ભાજપના નેતા અને કનુભાઈ દેસાઈ હવે કોળી જ્ઞાતિનું અપમાન કરે છે. તેઓનો અહંકારમાં બોલે છે કે કોડિયા એટલે કે કોળી કૂટાય અને ધોળિયા ચૂંટાય. આવું બોલીને કોળી સમાજનું અપમાન કર્યું અને તેમને લઈને કોળી સમાજ શું કહે સાંભળો. ત્યારથી કહેવાતું કે કોળિયા કૂટાય, કોળિયા એટલે કોળીમાં, કોળી કૂટાય ને ઘોડિયા ચૂંટાય. ધવલભાઈને અમે જ કીધું છે. આજે આ કેન્દ્ર સરકારના અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના એક મોટા કદાવર મંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના અને સમગ્ર દેશના કોળી સમાજનું એક આજે હળહળતું અપમાન કર્યું છે. ત્યારે આ મંત્રીશ્રી પોતાની એક ભારતીય જનતા પાર્ટીની સભામાં એમ બોલે છે કે કોડિયાઓ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય. કોડિયાઓ કૂટાય એટલે કે કોળીઓ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય. એટલે આ મંત્રીશ્રીએ આજે ગુજરાત અને સમગ્ર દેશના કોળી સમાજનું મિત્રો આજે હળહળતું અપમાન કર્યું છે. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોળી સમાજનું વારંવાર હર હંમેશ જ્યારે અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે અત્યારે લોકશાહીનો પર્વ જ્યારે ઉજવાય રહ્યો હોય ત્યારે સમગ્ર ગુજરાત અને દેશના તમામ કોળી સમાજને મારી મયુર સાકરિયાની નમ્ર અપીલ છે કે જો ભારતીય જનતા પાર્ટી આપણા સમાજનું વારંવાર આવું અપમાન કરતું હોય, આપણા સમાજને ધિક્કારતી હોય, તો આવા ભારતીય જનતા પાર્ટીને મિત્રો આપણે લોકશાહીના પર્વ પર આગામી 7 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે આપણે સૌએ ભારતીય જનતા પાર્ટીને એક પણ મત ના આપવો જોઈએ. અને તમને કદાચ કોંગ્રેસ ના ગમતી હોય તો મિત્રો નોટામાં મત આપી દીજો, પણ ભાજપને મત એક પણ ન આપતા, જેથી આપણા કોળી સમાજની મિત્રો અસ્મિતાનો સવાલ છે. જય જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ. આજે જ્યારે ગુજરાતની અંદર 2024 લોકસભાનું મહાપર્વ ઉજવાતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર એક હોડ લાગી હોય, એ એવા પ્રકારની હોડ લાગી છે કે કોણ જાજુ કયા સમાજનું અપમાન કરે. કારણ કે એવું આપણે એટલા માટે કહેવું પડે છે કે વારંવાર દરેક સમાજની અસ્મિતા ઉપર ઘા થતો એવો આપણને નરી આંખે દેખાય છે અને સાંભળવા મળે છે. વાત કરવામાં આવે કે રાજકોટની અંદર જે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓની અસ્મિતા ઉપર ઘા થયો, પાટીદારોને એવું કહેવામાં આવ્યું કે પાટીદાર કોધેરિયા. જ્યારે આજે કનુભાઈ દેસાઈ જે ગુજરાતના એક મોટા પદના એક મંત્રી ભારતીય જનતા પાર્ટીના હોય અને જાહેર મંચ ઉપરથી એવું કહેતા હોય કે કોળી કોળિયા કે કોળી કૂટાય અને ધોળિયા ચૂંટાય, આવા બફાટ ભર્યું એમનું નિવેદનને અમે વખોડવી છીએ. અને હું કોળી સમાજને એવું આહવાન કરું છું કે જો કોઈ માણસ કોઈ પણ પાર્ટીનો નેતા હોય એ કોઈ પણ સમાજની અસ્મિતા ઉપર આવો ઘા કરતો હોય તો એને ચોક્કસ આપણે જવાબ દેવો જોઈએ અને આને આપણે વખોડવું જોઈએ. તો હું ભારતીય જનતા પાર્ટીને એવું કહું છું કે આ નેતા પાસે કોળી સમાજને માફી મગાવે, નકર આવતા દિવસોની અંદર જે ગુજરાતની 2024ની જે લોકસભાની ચૂંટણી છે એની અંદર ચોક્કસ કોળી સમાજની જે અસ્મિતા ઉપર ઘાસ થયો છે આનો ચોક્કસ કોળી સમાજ આનો જવાબ આપશે. જય કોળી સમાજ સાથીઓ, આજે કનુભાઈ દેસાઈ દ્વારા સમગ્ર ભારતના કોળી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વારંવાર આખા ગુજરાતના અને સમગ્ર દેશના સમાજ ઉપર આવી અભદ્ર ટિપ્પણી કરવા માટે જાણે ટેવાઈ ગયા હોય અને સતત ને સતત એમના આકાઓ દ્વારા જાણે સૂચના આપવામાં આવી એવું લાગી રહ્યું છે. ત્યારે આ સુરેન્દ્રનગરની કોળી સમાજ આજે આ બાબતમાં આ જે ટિપ્પણી કરવામાં આવી છે એમાં મુંહતોડ જવાબ આપવા માટે તૈયાર છે. ત્યારે કોળી સમાજના બંધુઓને મારી નમ્ર અપીલ છે કે કનુભાઈ દેસાઈ દ્વારા જે કોળી સમાજને કોડિયા સમાન જે ગણવામાં આવ્યા છે, ત્યારે આપણે આ સમયે આ લોકશાહીના પર્વમાં આ જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એની આપણે મુંહતોડ જવાબ આપવા માટે મતથી આ વખતે જવાબ આપવાનો છે. ત્યારે કોળી સમાજના દરેક બંધુઓ, ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી સતત અભિમાની પાર્ટી દરેક સમાજ અને એમાંય તે કોળી સમાજને
આવી રીતે અભદ્ર ટિપ્પણી કરતી હોય ત્યારે એને મુંહતોડ જવાબ આપવા માટે આ વખતે મતથી આપણે એમને મુંહતોડ જવાબ આપી અને અહંકાર એમનો ઉતારવા માટે આપણે બધા એક થવું જોઈએ. ત્યારે સર્વેને મારી નમ્ર વિનંતી છે કે આવી ભ્રષ્ટાચારી અને અભિમાની પાર્ટીને આપણો કિંમતી મત આપી અને આપણા સમાજને અભદ્ર ટિપ્પણી કરનારને ક્યારેય આપણે સાંખી નહીં લઈએ. ત્યારે સમાજને મારી નમ્ર અપીલ છે કે આ વખતે મતથી મુંહતોડ જવાબ આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપશું. ભાજપ માટે કોળી સમાજે માત્ર કોળિયા છે, જ્યાં કહો ત્યાં મત આપી ભાજપને જ જીતાડે છે. આવું ભાજપના નાણામંત્રી કનુ દેસાઈનું કહેવું છે. આવું કોળી સમાજનું અપમાન ક્યારે કોઈએ નથી કર્યું. જો તમે કોળિયા હોય ને તો ભાજપને મત આપજો, અને હાસા કોળી હોય ને તો ભાજપને મત ન આપતા. આ ચૂંટણીના પરિણામ પછી હાસી ખબર પડશે કે ભાજપના કોળિયા કેટલા છે અને હાસા કોળી કેટલા છે. જય હિન્દ, જય કોળી સમાજ.